સર હવે એક્ઝામમાં થોડો સમય જ બાકી છે તો ફિઝિક્સ સબ્જેક્ટમાં સારો સ્કોર કરવા માટે શું કરવું જોઈએ? જો બાળકો હવે ફિઝિક્સ સબ્જેક્ટની અંદર તમને બધાને ખબર છે કે આપણા બધા 4 સેક્શન છે. પાર્ટ 1 માં MCQ છે. પાર્ટ બી એ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પાર્ટ બી માં જો સૌથી વધારે તકલીફ પડતી હોય તો એ 3 અને 4 માર્કના પ્રશ્નોમાં છે. તો જનરલી મેં જે હમણાં થોડું સ્ટડી કર્યું એ પ્રમાણે તમને કહું તો 4 માર્કના પ્રશ્નો મોટા ભાગે 1-2 ચેપ્ટરમાંથી લગભગ એક આવતો જ હોય છે. 4, 7, 9, 10 એમાંથી લગભગ એક આવતું હોય છે. બરાબર છે. 3rd ચેપ્ટરમાંથી દાખલો લગભગ જનરલી આવતો હોય છે. 10, 12, 13 માંથી એક મેજોરિટી આવતો હોય છે. તો આવા ચેપ્ટરો બેટા 4 માર્ક માટે પહેલા કરી દેવાના. ત્રીજા ચેપ્ટરની અંદર દાખલાની અંદર સર્કિટ વાળા જે દાખલા છે એની પોસિબિલિટી વધારે હોય છે. સર્કિટ પેન્સિલી દોરી બરાબર વ્યવસ્થિત બરાબર 5 થી 6 વખત મોઢે કરી કાઢવાનું. તો મેજોરિટી 3-4 માર્કના પ્રશ્નો તમારે જે ક્લિયર થઈ જાય. ઈવાના ચેપ્ટર કરશો એટલે 3 માર્કના દાખલા પણ મેજોરિટી આટલા ચેપ્ટરમાંથી વધારે આવતા હોય છે. બીજી વસ્તુ તમને કહું તો થિયરી માટે અમુક ચેપ્ટર આપણા એવા છે કે જે તમારે છેલ્લા ટાઈમ સુધી રિપીટ કરવાની જરૂર નથી હોતી. એવા ચેપ્ટરો જો આપણે સ્ટડી કરવા જોઈએ તો 5, 6, 8, 11 અને 12 છે. આ ચેપ્ટર એવા નહીં તમે એક વખત વાંચ્યા હોય તો તમે થોડું ઘણું ભણી રહ્યા છો, તમે આગળના ટાઈમે રિપીટ નહીં કરો તો ચાલશે. તો આવા ચેપ્ટરોને બરાબર એવા કરી કાઢો કે આગળ 2 દિવસની અંદર તમારે ધીરે દાખલો તો ચાલે કાં તો 1 કે 2 કલાકમાં બધા ચેપ્ટર રિપીટ થઈ જાય. બરાબર છે. આવી રીતે કરો. સર એ બધું તો ઠીક થિયરી થઈ જશે પણ એમસીક્યુ તો ટેક્સ્ટબુકમાં આપ્યા નથી તો એમસીક્યુ માં સારો સ્કોર મેળવવા માટે શું કરવું? બહુ સરસ બેટા. હવે MCQ આપણી ટેક્સમાં આપ્યા નથી પણ એના માટે સૌથી સરસ હતું તમારી પાસે જૂના બધા બોર્ડના પેપરો છે. એ બોર્ડના પેપરોના પ્લસ આપણી બધી એક્ઝામો અહીંયા લીધેલી છે એ બધાના એક પેપર તમે એવો ગોલ બનાવો કે રોજ એક પેપર સોલ્વ કરવાનું. એટલીસ્ટ 50 થી 60 MCQ તમારે રોજના સોલ્વ કરવાના છે. હવે આજથી તમે જોવા જાવ તમારી પાસે જે સમય જેમાં રોજ તમે 50 થી 60 MCQ સોલ્વ કરો જે ના આવડે એ ઓલરેડી તમે અહીંયા લેતા આવો. તમારા ડાઉટ ક્લિયર થયા રોજના સોલ્વ કરતા જાઓ. જો આવું કરશો એટલે તમારે અત્યાર સુધીમાં 1000-2000 ઓબ્જેક્ટિવ થઈ જશે અને આટલું કરો એટલે બોર્ડની અંદર શાંતિ તમારે રમતા 45 થઈ જશે. બરાબર બેટા? તો બાળકો આ ટિપ્સ એવું નથી કે આપણા છોકરાઓ માટે જ છે. 12 સાયન્સના બધા છોકરાઓ માટે આ બહુ જ લાગુ પડે એમ છે. જે લોકોને માર્ક સ્કોરિંગ કરવું છે તો એ બધામાં વ્યવસ્થિત રીતે આવી રીતે પ્લાનિંગ પ્રમાણે કામ કરશે તો 100% હવેના સમયગાળામાં રિઝલ્ટ વધારી શકાશે. ઓકે, થેન્ક યુ.